આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભુજ શહેર કોંગ્રેસ સમિતિએ તૈયારીઓની ધમધમાટ શરૂ કરી દીધો છે। અંતર્ગત ભુજ ખાતે કાર્યકર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના બે જાણીતા આગેવાન પૂજન રાજગોર અને ઘનશ્યામ સોની પોતાના 80 થી 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા। બંને સામાજિક આગેવાનો આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી લડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ભુજ નગરપાલિકામાં ભાજપના શાસનથી પ્રજાજનો પરેશાન છે અને વિકાસના મુદ્દે નિષ્ફળતા જોવા મળી રહી છે। સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો કોંગ્રેસમાં જોડાતા પાર્ટી વધુ મજબૂત બની રહી છે, જેના પરિણામે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ જીત હાંસલ કરશે તેવો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। અત્યાર સુધી આપ જોતા હતા કે લોકો કોંગ્રેસ છોડતા હતા, ભાજપમાં જોડાતા હતા। આ એક જેને કહેવાય ઉલટી ગિનતી હિન્દીમાં જે કહે છે એ ઊંધી કાઉન્ટિંગ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસમાં જોડાવાનો આવા યુવાનો શિક્ષિત અને જે લડાયક છે, જેમનો પોતાના વિસ્તારમાં હોલ્ટ છે, જે પ્રજાકીય પ્રશ્નો બાબતે અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે, એવા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। આ એક નવી શરૂઆત છે, સારી નિશાની છે અને આના ઉપરથી પ્રજાના મતનો પણ ખ્યાલ આવી રહ્યો છે કે હવે ભુજની જનતા આ 40 સાલ ભુજ બેહાલની જે પરિસ્થિતિ છે કે ભુજ 40 વર્ષમાં બેહાલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે, એનામાં બદલાવ થશે અને અમે મહેનત કરશું તો મને એવું લાગે છે કે ભુજની જનતાનો મિજાજ જોતા આ વખતે પરિવર્તન થાય એવું દેખાઈ રહ્યું છે। આજે અંદાજિત 80 થી 100 લોકો આપણે પૂજનભાઈ ગોર અને ઘનશ્યામભાઈ સોનીની ટીમ સાથે જોડાયા છે। આગામી દિવસોમાં કહેવા માંગશું કે તમે આગળ જે જોઈ રહ્યા છો, આગળની જે ભ્રષ્ટાચારી સરકાર, ભાજપની જે આપણે તાનાશાહી સરકાર કહી રહ્યા છીએ, તો અમારો કોંગ્રેસમાં જોડાવાનો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે હવે લોકો ત્રસ્ત થયા છે, જે છેલ્લા 30-35 વર્ષથી પોતાનો લુખ્ખો શાસન જે આપણે કહીએ ચલાવી રહ્યા છે કે ન કોઈ પબ્લિકનો કામ કરવો, ન કોઈ પ્રજાની સાંભળવી, ને માત્ર જે ભ્રષ્ટાચાર કરવો હોય લોકોને, તો એ પબ્લિક હવે કંટાળી જાય લોકોથી। તો અમારો એ જ ઉદ્દેશ્ય છે કે હવે કંઈક પરિવર્તન લાવીએ। એટલે પરિવર્તનના હિસાબે અમે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે ને મારી સાથે લગભગ 80 થી 100 કાર્યકર્તાઓ સાથે જોડાયા છે। ચૂંટણી જો પાર્ટી અમને ભરોસો મૂકશે ને ટિકિટ આગળ આપશે તો અમે 100% ચૂંટણી પર આગળ લડશું ને જીતવાનો પૂરેપૂરો ટ્રાય કરશું।